અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટણ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીમાં એક મોટું ભંગાણ જોવા મળ્યું। સાંથલપુર તાલુકા કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે પરબત આહિરની વરણીના વિરોધમાં પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા છે। સાંથલપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે પરબત આહિરની નિમણૂકનો વિરોધ થઈ રહ્યો હતો। રાધનપુર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મોવડી મંડળને અનેક વખત રજૂઆત કરી અને આ નિમણૂક વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો। છતાં પણ પાર્ટીના મોવડી મંડળે પરબત આહિરને જ પ્રમુખ તરીકે જાહેર કરતા અસંતુષ્ટ કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામું આપ્યું। આ ઘટનામાં કોંગ્રેસના આગેવાનો સાથે 300થી વધારે કાર્યકર્તાઓએ પોતાના હોદ્દા પર સભ્યપદના રાજીનામા આપ્યા છે અને ચૂંટણી પહેલા જ આંતરિક કલહની સ્થિતિ સર્જાઈ છે। તાલુકાના અને સાંતલપુર તાલુકાના કોંગ્રેસ અને યુવક કોંગ્રેસના આગેવાનોમાં કાર્યકર્તાઓમાં ખૂબ રોષ છે। એમને એવા સમાચાર મળ્યા છે કે ગઈકાલે રાત્રે સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષપદ પર એક એવા વ્યક્તિની નિમણૂક થઈ છે જેને ભાજપ સાથે સંકળાયેલના પ્રૂફો છે। આ લોકો પાસે ભાજપના સ્લીપર સેલ તરીકે એ લોકો કામ કરે છે અને આવા લોકોની નિમણૂકોના કારણે સાચા જે કાર્યકર્તાઓ છે એ રાજીનામા આપવાની વાત કરે છે, ઘર ઝાલીને બેસવાની વાત કરે છે। રાજીનામું આપવાનું કારણ એક જ છે કે જે ભાજપ સાથે જે સંકળાયેલા લોકો છે અને સ્લીપર સેલ તરીકે જે કામ કરે છે તેવા લોકોને સાંતલપુર તાલુકાના સંગઠનમાં નિમણૂક થાય છે અને જે સાચા કાર્યકર છે તેની કદર થતી નથી અને મારા સમરક્ષ સાથે હું કાર્યકારી પ્રમુખ શ્રી રાજીનામું કોંગ્રેસ પાર્ટીમાંથી આપું છું અને જો આ નિમણૂક બદલાવવામાં નહીં આવે તો આવનારી તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતને અને કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થાય છે। મને મોડી રાત્રે જે મેસેજ મળ્યા છે કે સાંતલપુર તાલુકાના પ્રમુખ પદે જે હાલ જે નિમણૂક આપી છે એના વિરુદ્ધમાં એ બધા ભાજપથી સંકળાયેલા લોકો છે અને ભાજપના સ્લીપર સેલ છે। અત્યારે હાલ બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે બધા નારાજ છે। 500થી વધારે કોંગ્રેસના કાર્યકર્તાઓ હાલ રાજીનામું આપે છે અને આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ઇલેક્શન આવી રહી છે તેમાં કોંગ્રેસને બહુ મોટું નુકસાન થવાની સંભાવના છે અને મારે પ્રદેશને એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક જે અત્યારે હાલ જે નિમણૂક આપી છે એ હાલ રદ કરે